सहु गाइए ईश्वर स्तुति ना गान। रे भावे भेड़ा थाइए ने तेने दइए मान, ने तेने दइए मान। तेनी समीप सहु नामीए आभार ने स्तुति साथ। बहुमान की तेने भजिए ते छे पवित्र नाथ, ते छे पवित्र नाथ। ईश्वर छे महागौरवान, सहु भूतणो ते भूत। सहु देवो थी ते शक्तिमान, तेना गुण छे अनूप, तेना गुण छे अनूप। तेना हाथमां जगना ઊંડાણ, તેનો તે છે સૃજના। ગિરી શિખરો તે ના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે પાલનહાર। सागर तेणे बनाव्या ने तेमने आपी हर। कोरी भोय पर जन वसाव्या, तेनो प्रेम छे बेहद, तेनो प्रेम छे बेहद। आवो शिशनानी भजिए ईश्वर कर्तानी पास। तेना चारा ना लोचिए ने तेना भेटा खास, ने तेना
આવ્યા આજ સૌ ખ્રિસ્તના મેં અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા અમારા બધા પાપ તો માન કીધા અને ખ્રિસ્ત દેવે બધા ભૂસી દીધા સદા શુદ્ધ આત્મા હવે ખ્રિસ્ત દેજો અને દર્દ સંધા ઈસુ ખ્રિસ્ત લેજો અમો આવ્યા અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈશું અમે જીવીએ ભૂતળે ત્યાં જ સુધી તમો પાસ રહેજો દઈશું અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું અમો તો તમોથી ખરું સુખ લઈશું અને સર્વકાળે તમો પાસ રહીશું તમો છો અમારા ખરા પાળનારા તમોને મૂકીને અમો ના જનારા અમો આવ્યા આજ સૌ ખ્રિસ્તના મેં અમો આવ્યા તો ઈસુને વિરામે અમે સેવત્રાતા તણી આજ કીધી અને દેવદાતા તણી વાત લીધી અમો આવ્યા રેશમના યોદ્ધાઓ રાજાની ધજા ઊંચકો સામા છે વેરીઓ ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત તે
ને હરાવી થશે રાજા ખચિત. ઈસુના પક્ષમાં સુનો જંગનો પોકાર. મોટી લડાઈમાં ચાલો ખ્રિસ્તનો કરી સ્વીકાર. અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન. વિઘ્ને સમે તમ પાસે શક્તિમાન. સજભાવ ઈસુના પક્ષમાં તેના પરથી ભરતું. તે પર ભરોસો રાખો પોતે અશક જરૂર. આત્માના શસ્ત્રો બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરતા પ્રેમી સલામ પાઠવું છું. એ સાથે પ્રભુનો પણ આ સમય હું ધન્યવાદ કરું છું કે બાઇબલ સ્ટડી લેવાને માટે પ્રભુએ કૃપા પૂરી પાડી. એ સાથે માનવંત મિસલ સાહેબ, રાઈટ સિલ્વાનસ ક્રિશ્ચિયન સાહેબનો આભાર માનું છું અને સેક્રેટરી સાહેબ મનોહર સાહેબનો પણ આ સમયે આભાર માનું છું. આવો આપણે આ સમયે જે સુરત અને વલસાડ વિભાગમાં જે રાજાઓના પુસ્તક ઉપર બાઇબલ સ્ટડી થાય છે તેની અંદર આપણે જોડાઈએ અને બીજા રાજાનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને તેના 1 થી 9 વચન આપણે વાંચીએ તથા સાંભળીએ. રમાલિયાના દીકરા પેકા અને 17 વર્ષે યહૂદિયાના રાજા યોથામનો દીકરો આહાજ રાજ કરવા લાગ્યો. આહાજ રાજ કરવા લાગ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 16 વર્ષ રાજ કર્યું. તેના પિતા દાઉદે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું તે પ્રમાણે તેણે કર્યું નહીં. પણ તે ઇસ્રાયેલના રાજાઓને માર્ગે ચાલ્યો અને જે પ્રજાઓને યહોવાએ ઇસ્રાયેલ પુત્રો આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કાર મૃત્યુ પ્રમાણે તેણે પોતાના દીકરાને અગ્નિમાં થઈને ચલાવ્યો અને ઉચ્ચ સ્થાનોમાં પર્વતો પર તથા પ્રત્યેક પીડારૂપ સ્થળે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. તે વેળાએ અરામનો રાજા રસે તથા ઇસ્રાયેલના રાજા રમાલિયાનો દીકરો પેકા યરૂશાલેમ પર યુદ્ધ કરવા ચડી આવ્યા. તેઓએ આહાજને ઘેરી લીધો પણ તેને જીતી શક્યા નહીં. તે જ વેળાએ અરામના રાજા રસીને એલાદને પાછું અરામના કબજામાં લીધું અને એલાદમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા. અરામીઓ એલાદમાં આવીને ત્યાં વસ્યા. તેઓ આજ સુધી ત્યાં છે. આહાજે અસુરના રાજા તિગ્લાત-પિલેસેર પાસે સંદેશા મોકલીને કહેવાયું કે હું તમારો ચાકર તથા તારો દીકરો છું. અહીં આવીને મારી વિરુદ્ધ ઉઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇસ્રાયેલના રાજાના હાથમાંથી મને બચાવો. પછી આહાજે યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના ભંડારોમાં જે રૂપું તથા સોનું મળી આવ્યું તે લઈને આસુરના રાજાને ભેટ મોકલ્યો. આસુરના રાજાએ તેનું સાંભળ્યું અને આસુરના રાજાએ તમસ પર ચડાઈ કરીને તે સર કર્યું અને તેના લોકોને પકડીને કીર લઈ ગયો ને રસ્તીને મારી નાખ્યો. પ્રભુ તેના વાંચેલા વચનો પર આશીષ આપો. આમેન. હવે આપણે પ્રાર્થનામાં જોડાઈને પ્રાર્થના કરીએ. અમારા જીવન અને કૃપાળુ પ્રભુ, ધન્યવાદ કરતા તમારી સ્તુતિ કરીએ છીએ. માન અને મહિમા તમે આપીએ છીએ. તમે જીવન ઈશ્વર છો, તમે પરાક્રમી ઈશ્વર છો. તમારું વચન સત્ય અને સનાતન છે જે જીવનોને બદલે છે. પ્રભુ, તમારા વચનમાં એ પરાક્રમ રહેલું છે અને આ દિવસોમાં પ્રભુ તમારા વચનો દ્વારા પ્રભુ તમે ગુજરાતે દાર્શિક દ્વારા ઓનલાઈન ભક્તિ સભા દ્વારા પ્રભુ બાઇબલ સ્ટડી દ્વારા તમારા વચનો પ્રભુ તમારા લોકોની આગળ તમે પ્રગટ કરી રહ્યા છો. ત્યારે આ દિવસોમાં પ્રભુ દરેક વ્યક્તિ જેઓ તમારા વચનો સાંભળે છે તેઓ
તેઓના મનો અને હૃદયોને પ્રભુ તમારા વચનના પ્રકાશથી તમે ભરો, તમારા આત્માથી ભરો, તમારા સામર્થ્યથી ભરો, અને એમ પ્રભુ દરેક જીવન એ તમારામાં, તમારા પરના પ્રેમમાં, વચનમાં અને વિશ્વાસમાં એ વૃદ્ધિ પામતા તમારા મહિમાનું કારણ બને એવી કૃપા પ્રભુ તમારી પાસે માંગીએ છીએ. એ સાથે પ્રભુ આ સમયમાં હું જ અવર્ણિય પાપી પાત્રને પણ પિતા તમારા હાથમાં મૂકું છું. તમારું વચન સત્ય અને સનાતન છે પ્રભુ, એ બોલવાને માટે પવિત્ર આત્મા દેવ દ્વારા તમે સહાય કરો અને તમારી કૃપા અમારા સર્વના પર તમે કરો. આજના વચન દ્વારા પ્રભુ અમને દરેકની સાથે તમે વાત અને વ્યવહાર કરીને તમારો અવાજ સાંભળીને તમે પ્રત્યુત્તર આપવાને માટે અમારા મનોને હૃદયોને તમારી તરફ એકાગ્ર કરવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો. એ વિશ્વાસ સાથે અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. આમેન. આ સમયમાં જે રાજાઓના પુસ્તક ઉપર બાઇબલ સ્ટડી થાય છે અને ગુરુવારના દિવસે જે રાજા વિશે આપણે જોવા માંગીએ છીએ તે આહાર રાજા જે છે એના જીવન વિશે જોવા માંગીએ છીએ. તે અગાઉ કે આહાર રાજાના જીવન વિશે આપણે જોઈએ તે અગાઉ જ્યારે સંયુક્ત રાજ્ય હતું અને સાઉલ રાજા, દાઉદ રાજા અને સુલેમાન રાજા એ સંયુક્ત રાજ્યની અંદર હતા. અને ત્યાર પછી સુલેમાન રાજાનો દીકરો રહબામ, એના પછી જે વિભાજન થયું અને ત્યારથી લઈને જે રાજાઓ આવ્યા એમાં આ 8મા નંબરનો જે રાજા છે એ યહૂદિયાના રાજા વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. યોથામનો દીકરો એ આહાજ છે અને આહાજ જ્યારે 20 વર્ષનો હતો ત્યારે એ યરૂશાલેમની અંદર એ રાજ કરવા લાગ્યો અને યરૂશાલેમમાં તેણે 16 વર્ષ એ રાજ કર્યું. પણ એના જીવનની અંદર જે બાબત અત્યાર સુધીના જે રાજાઓ છે એ રાજાઓ કરતા આહાબના જીવનની અંદર જે બાબત અહીંયા લખવામાં આવી છે તે એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેના પિતા દાઉદે પોતાના દેવ યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું તે પ્રમાણે તેણે કર્યું નહીં. એટલે કે ઈશ્વરની પાછળ ચાલવાની બાબત, ઈશ્વરને પોતાના જીવનમાં સ્થાન આપવાની બાબત અને ઈશ્વર પર પ્રેમ કરવાની બાબત, ઈશ્વરની આરાધના કરવાની બાબત કે જે ઇસ્રાએલના ઈશ્વર હતા એ ઈશ્વરને તેણે ત્યાગ કર્યો. એ ઈશ્વરને તેણે પોતાના જીવનમાં એ સ્થાન આપતો નથી, પરંતુ પ્રભુના વચનમાં લખ્યું છે તે પ્રમાણે પણ તે ઇસ્રાએલના રાજાઓને માર્ગે ચાલ્યો. એટલે કે ઇસ્રાએલના જે રાજાઓ હતા એ રાજાઓના માર્ગે ચાલ્યો અને એના આગળ જતા એ લખવામાં આવ્યું છે કે પ્રજાઓને યહોવાએ ઇસ્રાએલના પુત્રો આગળથી હાંકી કાઢી હતી તેમના ધિક્કાર પાત્ર કૃત્યો પ્રમાણે તેણે પોતાના દીકરાઓને અગ્નિમાં થઈને ચલાવ્યા. એટલે કે જે બાબત અહીંયા જોઈએ છે કે જીવતા ઈશ્વરનો ત્યાગ કરીને તેણે પૂજાને પોતાના જીવનમાં એ સ્થાન આપે છે. એની સાથે એ આરાધના કરવાની હતી, પરંતુ ત્યાં આગળ એણે પોતાના દીકરાઓને એટલે કે જે મોલેક રાજા હતો એ મોલેકની એણે ત્યાં આગળ આરાધના કરી. એના દીકરાઓ પણ એ ત્યાં આગળ કરે છે કે જેના વિશે જૂના કરારની અંદર લેવીઓનું પુસ્તક તેનો 18મો અધ્યાય અને 21મા વચનની અંદર પ્રભુએ બહુ સ્પષ્ટ આજ્ઞા એ ત્યાં આગળ આપેલી છે. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેકને સ્વાધીન ન કર અને તારા દેવનું નામ ન વટાળ, હું યહોવા છું. જે બહુ સ્પષ્ટ આજ્ઞા પ્રભુએ આપી હતી એનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરતા આ આહાજને આપણે જોઈ શકીએ છીએ. તે જ પ્રમાણે જૂના નિયમનું પુસ્તક 18મો અધ્યાય 10મી કલમમાં પણ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તારી મધ્યે એવું કોઈ જન હોવું ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય. આહાજે આ બંને આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને અહીંયા આપણે જોઈએ છે કે તે આ મોલેક જે દેવ છે એની એણે આરાધના કરી અને ઉચ્ચ સ્થાનની અંદર પર્વતો ઉપર અને પ્રત્યેક પિંડના સ્થળે તે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો. એટલે કે જે ધિક્કાર પાત્ર કૃત્યો હતા, જે ઈશ્વરની નજરમાં એ ધિક્કાર પાત્ર છે, એ દરેક ધિક્કાર
જોઈએ છે કે આવા પ્રકારનું તેનું વલણ છે, એનું વર્તન છે, એનો વ્યવહાર છે, અને આ પ્રકારની એ આરાધના એ કરતા એને જોઈએ છે. ત્યારે એના જીવનની અંદર આવા અધિકાર કૃત્યોને કારણે 5મી કલમથી આપણે જોઈએ છે એના એ કૃત્યોને કારણે ઈશ્વર એને ત્યાં આગળ શિક્ષા રૂપે તેની ઉપર યહૂદીયાની ઉપર અથવા યહૂદીયાની વિરુદ્ધ એ તત્વો ઉભા કરે છે. અને ત્યાં 2 રાજાઓ એની ઉપર એ તત્વ તરીકે ઉભા થાય છે. કારણ કે આ બાબત આપણે જે લખવામાં આવી છે 5મી કલમની અંદર એ જ્યારે બીજું કાળવૃત્તાંત અને તેના 28મા અધ્યાયની અંદર જોઈએ છે ત્યાં સ્પષ્ટપણે લખવામાં આવે છે. કારણ કે આહાજના જીવન વિશેની બાબત એ બીજો રાજા 16મા અધ્યાયની અંદર છે, બીજું કાળવૃત્તાંત 28મા અધ્યાયની અંદર છે, અને એસ્તરનું પુસ્તક 7મા અધ્યાયની અંદર પણ આપણને એ જોવા મળે છે. અને અહીંયા આપણે બીજું કાળવૃત્તાંત 28મો અધ્યાય અને તેની 5મી કલમની અંદર એ લખ્યું છે કે માટે તેના દેવ યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. એટલે કે એના પર જે રાજાઓ આ બીજી બાબત આપણે જોઈએ છે એના ધિક્કાર કૃત્યોને કારણે એના પર શિક્ષાના રૂપે પ્રભુ ત્યાં આગળ આ શત્રુ તરીકે તેમને ઊભા કર્યા અને લાવ્યા. એટલે કે અરામનો રાજા અને એની સાથે ઇઝરાયલનો જે રાજા છે પેકા, એ બંને યરૂશલેમ ઉપર તેઓએ યુદ્ધ કર્યું અને તેમના ઉપર ચડી આવ્યા, આહાજને ઘેરી લીધો. પણ એની સાથે બહુ સ્પષ્ટપણે એ પણ લખવામાં આવ્યું છે પણ તેને જીતી શક્યા નહીં. એટલે કે ઈશ્વરે શિક્ષાના ભાગ રૂપે એ પ્રભુની તરફ એ ફરે એવા સમયમાં ઈશ્વરની ગમ કરે, ઈશ્વરને ઓળખે અને ઈશ્વરની ભીખ રાખે માટે એના પર આ શિક્ષા રૂપે આપવામાં આવ્યું કે તે પસ્તાવો કરે અને ઈશ્વરની તરફ કરે. પણ એના ભાગ રૂપે અહીંયા આપણે જોઈએ છે કે આહાજના જીવનમાં એ ઈશ્વર એમને બચાવે છે. એના સૈન્ય એના જે રાજ્ય ઉપર આ બંને સૈન્યો છે પણ એ જીતી શકતા નથી. એને ઘેરો ગાલી શક્યા છે પણ એના રાજ્યને તેઓ જીતી શક્યા નહીં. એ ઈશ્વરનું જે સાર્વભૌમત્વ હતું, ઈશ્વરનું જે આધિપત્ય હતું, એ સમયમાં પણ એની દુષ્ટતા હતી ત્યારે પણ ઈશ્વરનું આધિપત્ય એ યહૂદીયાના રાજ્ય પર અને આ હાથ અને તેના લોકો ઉપર છે એવું આ વચન દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને તે જ વેળાએ એ બાબત આપણે જોઈએ છે કે તે સમયમાં જ્યારે આ બે રાજ્યો એટલે કે અરામ અને ઇઝરાયલ બંને આવ્યા છે ત્યારે તેઓએ એલાતને ત્યાં આગળ એમણે એલાતની અંદરથી જે યહૂદીઓ હતા એને કબજામાં લીધું અને ત્યાંથી એલાતમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા અને અદોમ્યો જે હતા એ એલાતની અંદર આવીને વસ્યા. અને આ બાબત અહીંયા પર આપણે જોઈએ છે કે પ્રભુએ તેમને એ જગ્યામાંથી એમના ઉપર આ અરામીઓને લાવે છે. પણ બહુ ચોક્કસપણે આપણે બાબતને જોઈ શકીએ છીએ કે આહાજનું જે જીવન હતું એના જીવનમાં જ્યારે ઈશ્વર નથી ત્યારે અંધકારભરી બાબતો એના જીવનની અંદર એ રાજ કરતી છે. એને મૂર્તિ પૂજાને સ્વીકારી, મૂર્તિ પૂજા કરે છે, એની આરાધના કરે, એની ઉપાસના કરી, સ્થાનોમાં ગયો, ત્યાં યજ્ઞ કર્યા, ધૂપ પાણી અને ઈશ્વરને તેણે રોષ ચડાવ્યો. અને એટલેથી આ બાબત એ અટકી જતી નથી. પણ આ બંને જે રાજાઓ હતા એ રાજાઓ એમની જે યોજના હતી તે પણ અહીંયા આગળ આપણે જોઈએ છે કે એમની યોજના કયા પ્રકારની હતી. એમણે એલાતને તો ત્યાં આગળ સર કરી દીધું, એને જીતી લીધું, પણ એની સાથે એમની જે યોજના હતી એ પણ પ્રભુએ એના વચનની અંદર આપણને બતાવેલી છે. એટલે કે આ બંને જે રાજાઓ હતા એમની યોજનાને અહીંયા આપણે જોઈએ છે. અને યશાયાનું પુસ્તક 7મો અધ્યાય અને બીજા કલમની અંદર એ લખવામાં આવે છે કે દાઉદના વંશના રાજકર્તાને ખબર પડી કે અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે ત્યારે તેનું મન તથા તેના લોકોના મન જેમ વનના ઝાડ પવનથી કંપે તેમ ગભરાયા. એટલે કે જ્યારે આ બંને રાજાઓ એના ઉપર ચડાઈ કરી છે, એના પર હુમલો કર્યો છે અને એમનો ઈરાદો એ હતો કે જે 4મી કલમની અંદર એ લખવામાં એ બાબતને આપણે જોઈએ છે. યશાયાનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને તેની 6મી કલમમાં આ બાબત છે
વંશાવળી પ્રમાણે આ યુદ્ધની અંદર રાજાઓ આવેલા છે અને એની અંદર આ પણ એ રાજા તરીકે આવેલો છે. જો માથેની લખેલી સુવાર્તા તેના પહેલા અધ્યાયની અંદર જે વંશાવળી છે એમાં પણ આ આહાબ રાજાનું નામ આપણે ત્યાં આગળ જોઈએ છે. અને એવી રીતે એનું નામ આપ્યું હોવા છતાં પણ પ્રભુએ એને કહ્યું કે જ્યારે તું એમને જુએ છે ત્યારે જ્યારે જેમ વનના ઝાડ પરથી કંપે તેમ તું ગભરાયો છે, પણ ત્રીજી કલમની અંદર પ્રભુએ એને હિંમત આપવાને માટે ત્યાં આગળ એને એ પ્રકારની પરિસ્થિતિની અંદર ઈશ્વર એની સહાય કરનાર છે એ બાબત બતાવવાને માટે આપણે અહીંયા આગળ જોઈએ છે કે પ્રભુ એના પ્રબોધક યશાયાને ત્યાં આગળ મોકલે છે. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે યશાયાનું પુસ્તક 7 અધ્યાય 3 કલમમાં, અને યહોવાએ યશાયાને કહ્યું, તું તથા તારો દીકરો સાર યાસુ ધુબીના ખેતરની સળગે ઉપલા કુના નાળાના છેડા આગળ આહાબને મળવા જાઓ. તું તેને કહે, સાવધ રહે ને શાંત થા, બીતો નહીં. અને આ ધુવાના કોયડાના બે છેડાથી એટલે રસીન તથા અરામના ને રમાલિયાના દીકરા વારે રોષથી તારું મન ભયભીત ન થાય. તું ચોક્કસ રીતે જ્યારે એણે ઈશ્વરને ત્યજી દીધા છે, ઈશ્વરનો ત્યાગ કર્યો છે, ઈશ્વરની આરાધના કરતો નથી, ઈશ્વર તરફથી એણે મુખ ફેરવી લીધું છે, અને પ્રભુએ જે બંને રાજ્યો આવ્યા એના ઉપર ચઢાઈ કરી ત્યારે એને વિજય પામવા ના દીધો યહૂદિયા પર. અને જ્યારે એમની ઉપર એ લોકો વિપત્તિ લાવ્યા, એમનો ઈરાદો અલગ હતો, ત્યારે ઈશ્વર એને હિંમત આપે છે, ઈશ્વર એની સહાય કરવાને માટે એ પ્રબોધકને ત્યાં આગળ મોકલે છે. અને મોકલીને એને કહે છે કે સાવધ રહે અને શાંત થા અને બીતો નહીં. એ બંને જે રાજાઓ આવ્યા છે તેમને ધુમાતા કોયડાના બે છેડાથી આ બંને રાજાઓને પ્રભુ ત્યાં આગળ બતાવે છે અને કહેવામાં લખવામાં આવ્યું છે કે ભારે રોષથી તારું મન ભયભીત ન થાય, તું એમનાથી બીજ નહીં. અને એ સમયમાં આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુનો સેવક પ્રબોધક યશાયા એ આહાબની પાસે જાય છે, એને આ બાબત ત્યાં આગળ જણાવવામાં આવે છે, પણ એ પ્રભુની તરફ ફરતો નથી. અને એ ફરતો નથી, પણ એ પ્રભુ પર વિશ્વાસ પણ કરતો નથી. આ આહાબના હૃદયની જે કઠોરતા છે એને આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે કેટલું કઠોર હૃદય આ આહાબનું અહીંયા છે કે ઈશ્વર એ પોતે હસ્તક્ષેપ કરે છે, એના ભયભીતની અંદર એની સહાય કરવા માંગે છે, એને ઉત્તેજન આપવા માંગે છે. એ જે બે રાજાઓ આવ્યા છે એની સામે કંઈ નહીં કરી શકે એવા પ્રકારની ચોક્કસ ખાતરી આપવામાં આવી છે. પરંતુ આપણે અહીંયા આગળ જોઈએ છે કે ત્યારે પણ એ પ્રભુને એ વિશ્વાસમાં પ્રભુની તરફ કરતો નથી, પસ્તાવ કરતો નથી. કારણ કે એ છેલ્લી કલમ છે, 9મી કલમ આપવામાં આવે છે, ત્યાં એના બીજા ભાગમાં લખ્યું છે કે જો તમે વિશ્વાસ રાખશો નહીં તો તમે સ્થિર થશો નહીં. પ્રભુએ આ પ્રકારની બાબત આપીને તેમની તરફ ફરવાને માટે એક તક આપવામાં આવી. એની આગળ એક જણાવવામાં આવ્યું કે તું આ ચિંતા ઈશ્વર પર વિશ્વાસ રાખ અને પ્રભુ તારો બચાવ કરશે, ઈશ્વર તારા પક્ષમાં રહેશે અને આ બંને રાજ્યો તારા પર કોઈ પણ પ્રકારે એ વિજય પ્રાપ્ત કરી શકશે નહીં. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે ઈશ્વરનો અવાજ એ પ્રબોધક દ્વારા તેની પાસે લાવવામાં આવ્યો, પણ ઈશ્વરના અવાજને પણ એ ત્યાં આગળ સાંભળી શક્યો નહીં. અને આ કરુણતા કહેવાય કે ઈશ્વરની વ્યવસ્થામાં ઈશ્વર એની સહાય કરવા માટે એના પ્રબોધક દ્વારા એની પાસે આહાબની પાસે મોકલવામાં આવ્યો, અને છતાંય એ ત્યાં આગળ પ્રભુ પર વિશ્વાસ કરતો નથી, ઈશ્વરની તરફ એ ફરતો નથી. એટલું કઠોર હૃદય આ આહાબનું આપણે જોઈ શકીએ છીએ. પણ એની સાથે એના જીવનની અંદર બીજી બાબત પણ આપણે જોઈએ છે. તેણે ઈશ્વરની વાત એ માનીને ઈશ્વરના અવાજને એણે ત્યાં આગળ સાંભળ્યો નહીં, એનો પ્રત્યુત્તર એણે આપ્યો નહીં. પણ ત્યારે એણે શું કર્યું? એવા સમયમાં એ બે રાષ્ટ્રો પોતાની યોજના બનાવીને આવેલા હતા, તેમનું આયોજન એ ચોક્કસ હતું, અને તેઓ એની પાસે આવ્યા ત્યારે તેમણે ત્યાં આગળ આહાજે શું કર્યું? આહાજે ઈશ્વરની વાતને એ સાંભળતો નથી, પરંતુ ત્યાં આગળ ઈશ્વર પર
પર ભરોસો રાખવા કરતા બીજો રાજા 16મો અધ્યાય ને 17મી 16મો અધ્યાય ને 7મી કલમમાં જોઈએ છે કે એ સમયમાં આહાજ જે હતો એ આસુરના રાજા તિગ્લાત પિલેસર પાસે એને સંદેશા મોકલ્યા અને ત્યાં આગળ કહે છે કે હું તારો ચાકર તથા તારો દીકરો છું, આવીને મારી વિરુદ્ધ ઉઠેલા અરામના રાજાના હાથમાંથી તથા ઇસ્રાએલના રાજાના હાથમાંથી મને બચાવ. ઈશ્વરનો બચાવ અને ત્યાં આગળ ઈશ્વરે બચાવવા માટે પોતાના પ્રભુલોકને મોકલ્યા, પરંતુ એણે ઈશ્વરની સહાય કરીને ઈશ્વરની સહાય ભજી દીધી અને મનુષ્યની જે સહાય હતી એ મનુષ્યની સહાય લેવા માટે યાકૂબના રાજાની પાસે આવ્યો. અને અહીંયા આપણે જોઈએ છે કે આસુરના રાજા પર એને ભરોસો કર્યો, આસુરના રાજાને એને સહાય દીધી અને એની પાસે તે આવ્યો અને ત્યાં એ બચાવને માટે એને એની આગળ કર્યું છે. અને એની આગળ કહે છે કે હું તારો ચાકર તથા તારો દીકરો છું. અને બીજી બાજુ યશાયાના પુસ્તકમાં જોઈએ છે કે ઈશ્વર એને ખખડતો જોયો, એ પ્રજાને તકલીફ જોઈ ત્યારે ઈશ્વરે પોતાના પ્રભુલોકને એની પાસે જ્યાં ખેતરમાં હતો, જ્યાં પાણી પાસે હતો, ત્યાં ઈશ્વરે પ્રભુલોકને મોકલ્યો. અને અહીંયા આપણે આવો મોટો તફાવત જોઈ શકીએ છીએ કે જ્યારે ઈશ્વર એની સહાય કરવા માટે આવ્યા ત્યારે ઈશ્વરની સહાયને નકારીને એ મનુષ્યની સહાય મેળવવા માટે એ મનુષ્યની પાસે ગયો. જે મનુષ્યની પાસે એ મર્યાદા હતી, એના સામર્થ્યની અંદર એટલી તાકાત નથી, પરંતુ એણે આસુરના રાજા પર ભરોસો રાખ્યો અને આસુરના રાજાની પાસે ગયો. પરંતુ જતા એ સહાય તો માંગે છે, પણ એની સાથે આપણે એ પણ બાબત જોઈએ છે કે એમ જ એને ત્યાં આગળ સહાય એ આપવામાં આવતી નથી, પરંતુ આહાજ જે હતો એ યહોવાના મંદિરમાં તથા રાજાના મહેલના જે ભંડારો હતા એમાંથી સોનું અને રૂપ લાવ્યો અને લઈને આસુરના રાજાને તેને ત્યાં આગળ ભેટ તરીકે ત્યાં આગળ આપવામાં આવ્યું, એને મોકલવામાં આવ્યું. અને એ ભેટ જે હતી એ આસુ રાજા ત્યાં આગળ લે છે અને ત્યાર પછી એ દમક પર ચડાઈ કરીને એને સ્તર કરે છે, એના પર વિજય પ્રાપ્ત કરે છે. અને ત્યાં આગળ જે લોકો હતા એને પકડી લીધા, તીર લઈ ગયો અને રસ્તીનો જે રાજા હતો એને આસુ રાજાએ એને મારી નાખ્યો. પરંતુ બહુ ચોક્કસ બાબત આપણે જોઈએ છે કે મનુષ્યના જીવનની અંદર જ્યારે ઈશ્વરથી દૂર થઈ જાય છે ત્યારે ઈશ્વરનો માર્ગ એ જોઈ શકતો નથી, ઈશ્વરનો અવાજ એ સાંભળી શકતો નથી, ઈશ્વરની સહાય એ મેળવી શકતો નથી. અને એમ એક બાબતો આ આજના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ જે વાસ્તવિક રીતે એના જીવનની અંદર એ બાબતો લઈને પોતાના જીવનમાં એ આગળ વધ્યો. અને અહીંયા આસુરે એની મદદ કરી અને જ્યારે આ આસુરના રાજાએ એની મદદ કરી ત્યાર પછી આહાજ રાજા જે છેલ્લું કાર્ય કરે છે એ ભયંકર કૃત્ય એનો અહીંયા આગળ આપણે આ ચોથી બાબત એના જીવનમાં એ જોઈ શકીએ છીએ. પહેલી બાબત આપણે એ જોઈ કે તેણે ધૃણાસ્પદ જે કૃત્ય હતું એ કૃત્ય કર્યું અને એ કૃત્યને કારણે ઈશ્વરે બે રાજાઓને એના ઉપર એ યુદ્ધ કરવા માટે એની વિરુદ્ધમાં એ મોકલવામાં આવ્યા. એ શિક્ષાના ભાગરૂપે હતા કે જેથી એ પ્રભુની તરફ કરે. અને ઈશ્વરે યશાયા પ્રભુલોક દ્વારા ખાતરી આપી કે તું વિશ્વાસ કરીશ તો તું સ્થિર રહીશ, પણ એ પ્રભુની વચનને સ્વીકારતો નથી. અને ત્યાર પછી ઈશ્વરની સહાય રજીને એ આસુરના રાજાની સહાય લેવા માટે એની પાસે આવે છે. અને આ ચોથી બાબત આપણે જોઈએ છે કે આ હાથ જે હતો એના વિજય અપાવ્યો, એનો છુટકારો અપાવ્યો અને ત્યાં આગળ અરામના રાજાથી અને ઇસ્રાએલના રાજાથી એને બચાવવામાં આવ્યો. ત્યારે આસુરના રાજાને મળવાને માટે એ દમસ્ક ગયો. અને જ્યારે દમસ્કની અંદર જાય છે ત્યારે એ ત્યાં આગળ વેદી જે બાંધેલી હતી એને જુએ છે. અને આ હાથ રાજાએ વેદીનો ઘાટ જોયો, એનો નમૂનો જોયો અને ત્યાં આગળ એણે જોઈને એની કારીગરી ઉતારી અને એનો નમૂનો એણે કુરિયા આચાર્ય ઉપર મોકલ્યો. અને ત્યાં આગળ એને કહેવામાં આવ્યું કે આ જે મેં કારીગરી મોકલાવી છે, જે નમૂનો મેં મોકલાવ્યો છે, જે ઘાટ એને બતાવીને મને આપવામાં આવ્યો છે એવી જ વિધિ ત્યારે ત્યાં આગળ બનાવવાની છે.
દમસ્કમાંથી આ આહાજ રાજા આવે તે પહેલા ઉરિયા યાજકે એ યરુશલેમની અંદર એ પેટી બાંધી. આપણે જાણીએ છીએ કે સુલેમાન રાજાએ મંદિર બાંધ્યું અને ઈશ્વરને અર્પણો ચડાવવાને માટે એ ત્યાં આગળ એ પિત્તળની પેટી હતી કે જ્યાં આગળ એ પ્રભુને અર્પણ ચડાવતા હતા, ધન્યાર્પણ કરતા હતા, ખાદ્યપણ ચડાવતા હતા, શાંતિપણ ચડાવતા હતા. અને એ જગ્યા પર જ્યાં દેવની વેદી હતી ત્યારે ત્યાં આગળ જઈને આપણે અહીંયા આગળ જોઈએ છે કે તે દેવની કલમની અંદર કે તેણે તે વેદી આવીને વેદીની ઉપર એને અર્પણ ચડાવ્યું. 12મી કલમ રાજા દમસ્કથી આવ્યો ત્યારે રાજાએ તે વેદી જોઈ અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચડાવ્યા. એ નવી જે વેદી બનાવી હતી એ નવી વેદી કે જે ઈશ્વરની વેદી હતી એ નહીં, પરંતુ જે દમસ્કમાં એ વેદી જોઈ અને એનો નમૂનો લાવ્યો, એનો ઉદાહરણ આગળ કર્યો અને કારીગરી કરીને બનાવવામાં આવી એ વેદી પર તેણે ત્યાં આગળ અર્પણ ચડાવ્યા. અને ઈશ્વરની જે નજરમાં જે વાત કરવામાં હતી એ આ રાજાએ પોતાના જીવન દ્વારા અહીંયા આગળ એ બાબતને કરી. એ સાથે તેણે ત્યાં આગળ આ અર્પણો ચડાવ્યા. પણ એની સાથે આપણે એ બાબત પણ જોઈએ છે કે એકલા તેણે જ નહીં પરંતુ સર્વ લોકોને પણ એ જ પ્રમાણે કરવાને માટે તેણે ત્યાં આગળ એને પ્રોત્સાહિત કરેલા છે. જો એ બાબત આપણે 15મી કલમ બીજો રાજા 16મો અધ્યાય 15મી કલમમાં જોઈએ છે તો ત્યાં લખ્યું છે કે આહાજ રાજાએ ઉરિયા યાજકને આજ્ઞા કરી કે મોટી વેદી પર સવારના ધન્યાર્પણનું, સાંજના ખાદ્યપણનું, રાજાના ધન્યાર્પણનું તથા તેના ખાદ્યપણનું તેમજ દેશના સર્વ લોકોના ધન્યાર્પણ, ખાદ્યપણ તથા તેમના ક્રિયાપણનું દહન કરવું. દેશના સર્વ લોકના એટલે કે પોતે કર્યું અને આખું જે રાષ્ટ્ર હતું એને પણ એ માર્ગની અંદર તેણે ત્યાં આગળ દોર્યું અને એ જ રીતે તેમને પણ અર્પણ ચડાવો કરવાને માટે આ રીતે એ લોકોને પણ તેણે પ્રોત્સાહિત કર્યા. અને અહીંયા આપણે જોઈએ છે કે જે દેવની વેદી હતી એ દેવની વેદીને એને હટાવીને એક નવી વેદી ત્યાં આગળ બનાવી. એટલે કે શરૂઆત જોઈએ છે કે જ્યારે એ ઈશ્વરને સ્થાન આપતો નથી અને જ્યારે એના જીવનની અંદર ઇસ્રાયેલના રાજાની જેમ તે એમના માર્ગે ચાલ્યો, મૂર્તિ પૂજાને પોતાના જીવનમાં સ્થાન આપ્યું અને એ સમયમાં એ બાબતો એના જીવનમાં આવતા ઈશ્વરનું જે મંદિર હતું, જે મંદિરની અંદર સુલેમાન રાજાએ બાંધ્યું અને એ સમયમાં જ્યારે અર્પણ કરતો હતો તે અગાઉ તે ઈશ્વરના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું અને ઈશ્વરની ઉપસ્થિતિ બતાવે એવા મંદિરની અંદર ઈશ્વરની જે વેદી હતી એની જગ્યા પર એ દમસ્કમાંથી આવેલી અને જોયેલી વેદીને નવી વેદી બનાવીને એને ત્યાં આગળ એણે સ્થાપિત કરી. તે એના હૃદયમાંથી સંપૂર્ણપણે એણે ઈશ્વરની વાત બાકી કરી દીધી છે એવી બાબતને અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ. આહાજના જીવનની ભયંકરતા એના જીવનમાં એ જે રીતે જીવ્યો છે એ બાબત આ પ્રભુના વચન દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એ પોતાના જીવનમાં ઈશ્વરથી અલગ રહીને એ જીવન જીવ્યો. પણ ઈશ્વર વગર કોઈ પણ બાબત એ ત્યાં આગળ એના જીવનમાં એ પામી શકતો નથી. એ પ્રભુના વચનની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. બીજા રાજાઓ વિશે આપણે જોઈએ છે તો તેઓએ પોતાના જીવનની અંદર એ બાબતને આપણે જોઈ શકીએ છીએ કે તેમણે સારી વસ્તુઓ ત્યાં આગળ કરી, સારી બાબતો તેમણે ત્યાં કરી, પરંતુ આહાજના જીવનમાં આપણે એવું જોતા નથી. એણે તો પોતાના બચાવને માટે, પોતાના રાષ્ટ્રને બચાવવા માટે એણે બીજાઓની સહાય લેવી પડી છે. એટલે કે આર્થિક રીતે પણ જ્યારે આસુરના રાજાને એ ભેટ મોકલી છે, એના ખજાનામાંથી એ મોકલે છે ત્યારે ત્યાં આગળ એને આર્થિક રીતે પણ એને મુશ્કેલી એ આવી છે. અને એ બાબત આપણે જોઈએ છે કે એની સાથે જે એનું રાષ્ટ્ર હતું એ રાષ્ટ્રને પણ એણે ત્યાં આગળ નુકસાન કરેલું છે એ બાબતને પણ આપણે જોઈ શકીએ છીએ. અને બીજું કારણ હતા તેનો 28મો અધ્યાય અને તેના તેની 5મી કલમની નીચેના જે ભાગ છે ત્યાં આગળ એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે માટે તેના દેવ યહોવાએ તેને અરામના રાજાના હાથમાં સોંપી દીધો. તેઓ તેને હરાવીને તેની પ્રજામાંથી ઘણા માણસોને
મોટો સૌભાર થયો. છઠ્ઠી કલમ કહે છે કે રમાલિયાના પુત્ર પેકાહે યહૂદિયામાં એક જ દિવસે 1,20,000 પુરુષો કે જેઓ સ્વગ્રાસ રૂપે પુરુષો હતા તેઓને મારી નાખ્યા, કેમ કે તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવાને તજી લીધો હતો. આગળ એ પણ લખ્યું છે કે એફ્રાઈમના એક પરાક્રમી પુરુષ જીક્રીએ રાજાના પુત્ર માયસેરાને ઘર કારભારી અઝરીકામને તથા રાજાથી ઉતરતા દરજ્જાના એલ્કાનાને મારી નાખ્યો. અને 8મી કલમ કહે છે કે ઇસ્રાએલીઓ પોતાના ભાઈઓમાંથી સ્ત્રીઓ અને છોકરા મળીને 2,00,000 માણસોને બંદીવાન કરીને લઈ ગયા અને તેઓ પાસેથી ઘણી લૂંટ મેળવી સમૃદ્ધમાં પાછા આવ્યા. એટલે કે દરેક રીતે આ આહાજ રાજાને એ નુકસાન થયું છે અને છતાંય એના જીવનમાં એ પ્રભુની તરફ એ ફરતો નથી. અને માટે અહીંયા આપણે એ બાબતને જોઈએ છે કે તેના આત્મિક જીવનની પડતી જ્યારે ઈશ્વરથી એ દૂર ગયો છે ત્યારે એના જીવનની એ આત્મિક બાબતોની અંદર એ પડતી થતી જોઈએ છે. એની સાથે એના રાષ્ટ્રની અંદર પણ એ જ બાબતો થયેલી આપણે જોઈએ છે. અને માટે આહાજ રાજાના જીવન વિશે કહેવાય છે કે સૌથી યહૂદિયાની અંદર જો કોઈ દુષ્ટ રાજા હોય તો તે આહાજ રાજા છે. અને ચેતવણી મળી પણ છતાંય એ ચેતવણીને એ ગણકારતો નથી. તોય પણ યશાયાના પુસ્તકની અંદર પ્રભુએ એક બાબતની ખાતરી અહીંયા આગળ એ આપવામાં આવી છે. અને જો આપણે યશાયાનું પુસ્તક એનો 7મો અધ્યાય અને તેની 10મી કલમની અંદર આપણે જોઈએ તો પ્રભુએ અહીંયા આગળ ખાતરી આપે છે અને ત્યાં કહે છે કે પછી યહોવાએ આહાજને ફરીથી કહ્યું કે તું તારા પોતાને માટે તારા દેવ યહોવા પાસેથી ચિહ્નમાં આટલું બધું થયું હોવા છતાં પણ અહીંયા આગળ યહોવા દેવ એ આહાજને યશાયા પ્રભુને દ્વારા કહે છે કે તું વિશ્વની પાસેથી એ ચિહ્નમાં ચાહે તો ઉડાણમાંથી અથવા ચાહે તો ઉચાણમાંથી માંગ. એને ત્યાં આગળ ચિહ્ન માંગવાની માટે એને કહેવામાં આવ્યું. ત્યારે આહાજે કહ્યું હું માંગીશ નહીં, વળી હું યહોવાની પરીક્ષા કરીશ નહીં. પરંતુ જ્યારે એણે કોઈ ચિહ્ન નહીં માંગ્યું ત્યારે 13મી કલમમાં એ પછી તેણે કહ્યું એ દાઉદના વંશજો સાંભળજો, માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે તમે મારા દેવને પણ કાયર કરવા માંગો છો. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જો કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. એટલે ચોક્કસ પ્રકારની નજીકના ભવિષ્યને માટે એમને કારણ કે આખા રાષ્ટ્રની અંદર એ અધિકારની બાબતો ત્યાં આગળ થયેલી છે આપણે જોઈએ છે કે ઠેર ઠેર એ મૂર્તિ પૂજા ત્યાં આગળ કરવામાં આવેલી છે. અને માટે ઈશ્વર એમને ત્યાં આગળ કહે છે કે તું ચિહ્નમાં અને હું તને આપીશ. પરંતુ જ્યારે આહાજે ચિહ્નને માંગ્યું ત્યારે એને પ્રભુ તરફથી ચિહ્ન આપવામાં આવ્યું છે કે જુઓ કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ તે ઇમાનુએલ પાડશે. જે આપણે માર્કની લખેલી સુવાર્તા તેના 1 અધ્યાય અને એની 20મી કલમની અંદર આ બાબત જોઈ શકીએ છે. અને ઇમાનુએલ કે દેવ આપણી સાથે બહુ ચોક્કસ પ્રકારની આપણને પણ એ ખાતરી આપવામાં આવી છે. એમને નજીકના ભવિષ્યની અંદર એ આપવામાં આવી હતી અને જ્યારે યશાયા પુસ્તક લખ્યું છે ત્યારે દૂરના ભવિષ્યના માટેની પણ એ ખાતરી આપવામાં આવેલી છે. બહુ ચોક્કસ રીતે ઈશ્વર આહાજના જીવનની અંદર આ બાબતોની ખાતરી આપતા પ્રભુએ એને ત્યાં આગળ ચડાવ્યું કે ગમે તેટલી દુષ્ટતા હોય, ગમે તેટલો અંધકાર હોય, ગમે તેટલી મૂર્તિ પૂજા છવાયેલી હોય, પણ ઈશ્વરે જે વચન દાઉદને આપ્યું હતું એની પરિપૂર્ણતા કરવાને માટે એ અંધકાર ભર્યા જગતની અંદર પણ ઈશ્વર અદ્રશ્ય રીતે સાર્વભૌમત્વ એમની સર્વોપરિતા એ તે સમયમાં ત્યાં હાજર હતી. અને કોઈ પણ રીતે ચાહે આહાજ કરે કે ના કરે પણ ઈશ્વરનું કાર્ય એ અટકવાનું હતું. અને એમ એ બાબત આ આહાજને ત્યાં આગળ જણાવવામાં આવી. આ આહાજના જીવનમાંથી પ્રભુ આજે આપણને એ બાબત બતાવે છે કે સૌથી પ્રથમ બાબત કે એની પસંદગી એને જે કરી, એણે જે માર્ગ પસંદ કર્યો એ ખોટો માર્ગ હતો. આજે પ્રભુ આપણને એ બાબત કહે છે કે આપણે કયા માર્ગમાં ચાલવાનું છે એ આપણે પ્રભુના વચનો વાંચીને ઈશ્વરની તરફ જોઈને અને ઈશ્વરનો માર્ગ પસંદ કરીને ઈશ્વર
ઈશ્વરના માર્ગમાં ચાલવાનો છે. ઈશ્વર વગરનું જીવન જેમ કે આહારના જીવનની અંદર આપણે જોઈએ છે કે અંધકારભર્યું જીવન હતું. એની પાસે અહીંયા આગળ આપણે જોઈએ છે કે સહાયને માટે એણે આસુરના રાજાની પાસે જવું પડ્યું અને રાજાને મદદ કરવા માટે એ જે મંદિર હતું અને મહેલ રાજમહેલના જે ભંડારો હતા એમાંથી એણે સોનું અને રૂપું ત્યાં આગળ આપવું પડ્યું. અને ત્યાર પછી એના જીવનની અંદર આપણે જોઈએ છે કે એ સંપૂર્ણપણે આસુરનું જે રાજ્ય હતું એની અસર હેઠળ એ પોતાના રાજ્યને પણ લાવી રહ્યો છે. અને આખા યહૂદિયાની અંદર સર્વ લોકો એ મૂર્તિ પૂજા કરનારા બની ગયા. અને જ્યારે હિજકિયા રાજા એ રાજા થયો એ સમયમાં એણે બધા બાબતો જે ઊંચા સ્થાનો હતા એને ત્યાં આગળ જે હતા તે વિડીયો એને તોડાવી. છતાંય પણ એટલી બધી અસર હતી કે અમુક બાબતો એ હિજકિયા રાજાના સમયમાં પણ એ ત્યાં આગળ રહી જાય છે. અને આપણે પ્રભુ આ બાબત કહે છે કે જ્યારે અંધકારની બાબતો આપણા પર જય પામતી હોય છે પરંતુ એવા સમયમાં પણ ઈશ્વર આપણી સાથે વાત કરે છે. ઈશ્વર આપણને બચાવવાને માટે એક તક આપે છે અને એ ઈશ્વરના અવાજને આપણે સાંભળીએ છીએ એનો પ્રત્યુત્તર આપીએ છીએ તો આપણે બચી જઈએ છીએ. અને એની સાથે આ સમયમાં પ્રભુ આપણને એ પણ ખાતરી આગળ આપણને પણ આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આપણને જે જીવન પ્રાપ્ત થયું છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માન્ય દેવ બનીને આપણી સાથે રહે છે. આપણા પ્રભુ આપણને એકલા મૂકતા નથી પણ આપણો પ્રભુ આપણી સાથે રહે છે. એ દુષ્ટતાના પરિબળોમાં આપણને સંભાળે છે, અંધકારના પરિબળોમાં આપણો રજવાડું કરે છે અને એવા સમયમાં પ્રભુ આપણી સહાય કરીને એમાંથી આપણને બહાર કાઢે છે. અને આ મહાન બાબતો પ્રભુ આપણા જીવનમાં જ્યારે આપણે પ્રભુને અર્પણ થયેલા હોય, પ્રભુની તરફ આપણી દ્રષ્ટિ હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનના કેન્દ્ર સ્થાને રાખેલા હોય ત્યારે અંધકારના પરિબળો એ આપણા પર જય પામતા નથી. પણ જો આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને આપણે નથી રાખતા તો અંધકારની બાબતો આપણી આસપાસ ફરી વળે છે. અને માટે આપણે પ્રભુના વચનોને આપણે વાંચવાનો આપણા જીવનનો ભાગ બનાવવાનો આપણે પટમાં મૂકીએ કે જેથી આપણા જીવનમાં એ પ્રભુનું અજવાળું દરેક દિવસે આપણે પ્રાપ્ત કરતા જઈએ અને પ્રભુમાં આપણે બળ પ્રાપ્ત કરતા જઈએ, પ્રભુમાં સામર્થ્ય પ્રાપ્ત કરતા જઈએ, પ્રભુમાં દ્રઢ થતા જઈએ. એટલું જ નહીં પરંતુ આપણે પોતે વચ્ચે છે તુને આપણું કુટુંબ પણ એની અંદર તૈયાર થાય, આપણી મંડળી તૈયાર થાય, આપણો સમાજ તૈયાર થાય અને આપણી આસપાસના રહેતા લોકોને પણ આપણે એ પ્રમાણે પ્રભુના સામર્થ્ય વડે એમને જીતનારા, એમને બચાવનારા આપણે બની રહીએ. પ્રભુ આ હાથના જીવન દ્વારા આજે આપણને ચેતવણી આપે છે કે આપણા જીવન સંબંધી આપણે વિચારવાની જરૂર છે. અને એની સાથે ખાતરી પણ આપે છે કે જો આજે પ્રભુને સ્થાન ના આપ્યું, અગ્રિમતા ના આપી અને પ્રભુને આરાધના એને ના કરી, પ્રભુની તરફ એ ના કર્યો, પરંતુ આપણા માટે છે કે આ બાબતો આપણા માટે એ મૂકવામાં આવી છે. પણ જો આપણા જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેન્દ્ર સ્થાને રાખીને, પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીને, પ્રભુની તરફ જોઈને, પ્રભુમાં બની રહીને આપણે દ્રઢ થઈએ છીએ તો આપણો ઈશ્વર દરેક દિવસે આપણને વિજયવંત બનાવે છે. એટલું જ નહીં પણ આશીર્વાદો પ્રાપ્ત કરીએ છીએ, આપણા જીવનમાં આનંદ પ્રાપ્ત કરીએ છીએ અને આમાંથી પ્રભુ તરફથી આપણને જ્યારે મળે છે ત્યારે એ ફેલાતી જાય છે, બીજાઓને સ્પર્શતી જાય છે અને એમાં આપણા પ્રભુનો મહિમા થતો જાય છે. આજે આપણે પુસ્તક દ્વારા પ્રભુ આપણી આગળ એ નકારાત્મક એ જીવન મૂકેલું છે પણ એની સાથે આપણો પ્રભુ આપણને એ પણ કહે છે કે અંધકાર ભર્યા જીવનમાં પણ પ્રભુ એની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. આપણો પ્રભુ આપણી સાથે છે, આપણા જીવનમાં કેન્દ્ર સ્થાને રાખ્યો છે અને આપણને આશીર્વાદિત કરવાને માટે, આપણને બુદ્ધિ આપવાને માટે, આપણી સહાય કરવાને માટે, બીજાઓને બાંધવાને માટે, બીજાઓને લાવવાને માટે અને પ્રભુનો મહિમા કરવાને માટે ઈશ્વર આપણને કૃપા આપે, સહાય કરે, સામર્થ્ય આપે એ વિશ્વાસ સાથે આપણા જીવનોને આપણે પ્રભુના હાથમાં સોંપીએ. આવા પુસ્તકોનો માટે પ્રાર્થના કરીએ. અમારા જીવન અને ફળ પ્રભુ ધન્યવાદ અને સ્તુતિ કરતા આ મહિમા તમને આપીએ છીએ. તમારા જીવન અને પવિત્ર વચનોને માટે પિતા આભાર માનીએ છીએ અને પ્રભુ અમારી સામે આવેલું આજનું પાત્ર જે નકારાત્મક હતું, જેણે ઈશ્વરે પોતાના જીવનમાં સ્થાન આપ્યું નહીં અને અંધકારના માર્ગ
સાથે પ્રભુ સ્તુતિ કે જે અમારા ઉદ્ધાર કરતા અમારા તારણહાર અમારા બચાવનાર છે અને અમને જીવનમાં દોરી જનાર ઈશ્વર છે અનંત જીવનની ખાતરી આપનાર પ્રભુ સ્તુતિને અમારા જીવનના કેન્દ્ર સ્થાને રાખીને પ્રભુ અમે તમારામાં આશીર્વાદિત થઈએ અમે બીજાઓને પણ એ આશીર્વાદના ભાગીદાર બનાવીએ એ માટે પ્રભુ સર્વને તમારી કૃપા આપો પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ આમેન કૃપા ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણી સાથે અને પ્રભુના લોકની સાથે હમણાંથી તે સર્વકાળ સુધી હોજો આમેન જજો હે સૌ દુઃખીને લાચાર તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર સારાજો સદા દરેક ફાંદાથી તરશે તે નામ લઈને કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે સુનું તેથી મનનું લાસી થાય તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય નામથી કરી નામાં તેને પાયે લાગીશું જય જય રાજાઓના રાજા સ્વર્ગી દેશમાં ગાઈશું